हेलो विद्यार्थी मित्रों, नमस्कार। धोरण 12 विषय अर्थशास्त्र। गया लेक्चर में આપણે ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કર્યું હતું આઈ થિંક, અને એ હતું વસ્તી. તો વસ્તીમાં આપણે વસ્તી વિસ્ફોટનો અર્થ જોયો હતો. એ પછી ભારતમાં વસ્તીના વલણો જોયા હતા અને વસ્તી વધવાના કારણો. એ વસ્તી વધારાના કારણોમાં આપણે પહેલો પોઈન્ટ જોઈ લીધો હતો જન્મદરનો અર્થ. બરાબર. હવે આપણે આજે કન્ટિન્યુ કરશું મૃત્યુદરનો અર્થ. મૃત્યુદર છે એ પણ એક વસ્તી વધારાના કારણોમાં આવી શકે, કારણ કે અત્યારે મૃત્યુદર કેવો છે? ઘટે છે. તો કે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે. તો મૃત્યુદર ઇઝ ઇક્વલ ટુ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા વ્યક્તિની સંખ્યાના છેદમાં કુલ વસ્તી ઇન્ટુ 1000. તો વસ્તીમાં કેટલો ઘટાડો થાય છે તે મૃત્યુદરના આધારે ખ્યાલ આવે છે. વસ્તીમાં વર્ષ દરમિયાન થયેલા કુલ મરણને અમુક માપમાં રજૂ કરવાથી વસ્તીમાં થતો ઘટાડો છે એ ચોક્કસ સ્વરૂપે તમે સમજી શકો. તો 1951માં છે મૃત્યુદર 27.4 હતો દર 1000 વ્યક્તિએ, અને 2011માં 7.1 થયો. તો કેટલો ઘટાડો થયો, બરાબર. તો એના વિશ્લેષણ અને તારણો પરથી એમ કહી શકાય કે ભારતમાં 1951માં મૃત્યુદરનું પ્રમાણ 27.4 હતું અને 2011માં ઘટીને 7.1 થયું. તો આમ જન્મદરની તુલનાએ મૃત્યુદરનું વધુ ઘટાડો નોંધાયો છે. જેના મુખ્ય કારણો છે દુષ્કાળો પર નિયંત્રણ આપણે રાખી શકીએ છીએ, જીવન ધોરણમાં સુધારો આવી ગયો, પૌષ્ટિક આહાર મળે છે, તબીબી સારવારમાં સુધારો થાય છે, શિક્ષણમાં વ્યાપ વધતો જાય છે, તબીબી વિજ્ઞાન અને શસ્ત્રક્રિયાના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે, ચેપી રોગ પરના નિયંત્રણો લાવી શકીએ છીએ. તો આ બધા એના મુખ્ય કારણ છે. ઊંચા જન્મદર માટેના કારણો, કે જન્મદર માટેના ઊંચા કારણો ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણોને 3 ભાગમાં વહેંચી શકાય: સામાજિક પરિબળ, આર્થિક પરિબળ અને અન્ય પરિબળ. તો એ પહેલાં આપણે મૃત્યુદરનું લખી લઈએ, પહેલાં એનું ડેફિનેશન અને એનું સૂત્ર, કે કેવી રીતે મૃત્યુદર મળે. બરોબર. આ મૃત્યુદર છે. હવે ઊંચા જન્મદર માટેના જે કારણો છે એમાં 3 કારણો છે: સામાજિક પરિબળ,
પરિબળો. સામાજિક પરિબળમાં બરોબર, આ આપણે જોયું ઊંચા જન્મદરના કારણો. તો ઊંચા જન્મદર માટેના કારણો છે મેઇન 3 છે. સામાજિક પરિબળો છે એના માટે જવાબદાર, આર્થિક પરિબળો જવાબદાર છે, અને બીજા આપણે કહી શકીએ અન્ય પરિબળ. તો સૌથી પહેલાં જોઈએ સામાજિક પરિબળમાં 4 છે. સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરે જે લગ્ન કરી દેવામાં આવે છે અને વિધવા પુનઃલગ્ન છે એ, પુત્ર પ્રાપ્તિની જે ઘેલછા હોય છે અને સંયુક્ત કુટુંબ પ્રથા. તો એક પછી એક આપણે જોતા જઈએ. તો પેલું કીધું સાર્વત્રિક લગ્ન પ્રથા. ભારતમાં લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે. લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ છે એ કેવી શંકાની દ્રષ્ટિએ જુએ છે. તેમાંથી બચવા માટે દરેક સ્ત્રી પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. દિવ્યાંગ પણ અપવાદ નથી. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં દરેક સ્ત્રી લગ્ન કરે છે. આમ સાર્વત્રિક લગ્ન પ્રથાથી જન્મદર ઊંચો આવે છે. બીજું છે નાની ઉંમરે જે લગ્ન કરી દેવામાં આવે છે અને વિધવા પુનઃલગ્ન. તો દેશમાં બાળ લગ્ન અટકાવવા તો કાયદો હોવા છતાં પણ ઘણા વિસ્તારો હજી પણ એવા છે કે જ્યાં નાની ઉંમરે લગ્ન કરી દેવામાં આવે છે. તેમાંથી ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ નાની ઉંમરે લગ્ન કરતી હોવાથી તેનો પ્રજનનકાળ છે એ ખૂબ જ લાંબો રહે છે, જેથી બાળકને જન્મ આપવાનું પ્રમાણ વધી જાય છે. દેશમાં વિધવા પુનઃલગ્નને કાયદા દ્વારા અમલી બનાવાયો હોવાથી તેને વ્યાપક ટેકો મળેલો છે. એટલે કાયદામાં પણ એવું દર્શાવવામાં આવેલું છે કે કોઈ પણ સ્ત્રી છે બરોબર જે વિધવા થયેલ છે એ ફરીથી લગ્ન કરી શકે છે, જેથી વિધવા પુનઃલગ્ન સામાન્ય થતા જાય છે, જેને કારણે પણ જન્મદર છે એ ઊંચો રહે છે. ત્રીજું છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા. તો ભારતીય સમાજ પુરુષ પ્રધાન છે અને અહીં પુત્રી કરતાં પુત્રને 3 કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. પેલું છે પૂ નામના નર્કમાંથી તારે એ પુત્ર કહેવત. બીજું છે વંશ વેલાને આગળ વધારવા માટે, અને ત્રીજું છે જે ઘડપણમાં કોઈ ન હોય ત્યારે આર્થિક સહારો કોનો ઊભો રહે છે એના પુત્રનો. તો આ 3ને લીધે એને પુત્ર પ્રાપ્તિની ઘેલછા વધારે હોય છે. તો ઉપરોક્ત 3 કારણોસર કેટલાક કુટુંબો પુત્રની ઘેલછામાં ઘણી પુત્રીઓને જન્મ આપે છે અને જેથી કુટુંબના કદમાં વધારો થાય છે. ચોથું છે સંયુક્ત કુટુંબ પ્રથા. તો ભારતના ગ્રામીણ વિસ્તારોમાં સંયુક્ત કુટુંબ પ્રથા વ્યાપક પ્રમાણમાં છે. પરિણામે અહીં બાળકના ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેંચાઈ જવાથી બાળક બોજારૂપ બનતું નથી. એટલા માટે જન્મદર એનો ઊંચો જાય છે.
આ આપણે જોયા કયા પરિબળો જોયા? સામાજિક પરિબળો. હવે આવે છે આર્થિક પરિબળ. તો આર્થિક પરિબળમાં છે એક શિક્ષણનું નીચું પ્રમાણ છે, આવકની નીચી સપાટી છે, સોરી, અને લાસ્ટ છે બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. તો આર્થિક પરિબળમાં સૌથી પહેલા શિક્ષણનું નીચું પ્રમાણ. તો શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ છે ને અત્યંત જટિલ છે અને આ બાબત છે એ સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે. અપર્યાપ્ત શિક્ષણના કારણે નાના કુટુંબની અત્યંત જલ્દી સમજી શકાતી નથી. પરિણામે કુટુંબનું કદ શું થઈ જાય છે? મોટું, અને મોટું વલણ એનું જણાય છે. ઉપરાંત સ્ત્રીઓમાં શિક્ષણના સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચેનો જે વ્યસ્ત સંબંધ છે એ દુનિયાભરમાં જોવા મળે છે. નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ છે એ ઓછા બાળકો જન્મ આપે છે એવું માલુમ પડે છે. એ જ બાબત પ્રાથમિક શિક્ષણની તુલનામાં માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રી છે એ સાચી ઠરે છે. ટૂંકમાં જે હાવ ભણેલી જ નથી, બરાબર, શિક્ષણ લીધેલું નથી, એના કરતાં જે થોડું ઘણું પણ શિક્ષણ લીધેલું છે એવું માલુમ પડ્યું છે કે ભાઈ એ ઓછા બાળકોને જન્મ આપે છે કારણ કે એ સમજે છે. અને એના કરતાં પણ જે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધીનો અભ્યાસ કરેલ જે સ્ત્રી છે એના માટે સાચી ઠરે છે. આ અનુભવને આધારે કહી શકાય કે દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મદર ઊંચો રહે છે. બીજો પોઈન્ટ છે આવકની કેવી સપાટી છે? નીચી. કુટુંબની આવક નીચી હોય ત્યારે વધારાના બાળકનું આગમન જવાબદારી નહીં પરંતુ અસ્કામત ગણાય. એક તો આવક પણ ઘરમાં ઓછી છે અને હજી તમે એક વધારાના બાળકનો જન્મ આપો છો તો બધાનું ભરણ પોષણ કેવી રીતે થઈ શકશે? પરંતુ ઝાઝા રળિયામણા એ ન્યાયે બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે એવી આશા સેવાય છે. પરંતુ એવી આશા રાખે છે કે ભાઈ તમે વધારે ઝાઝા હાથ રળિયામણા મીન્સ કે જો તમે એક કામને વધારે વ્યક્તિ દ્વારા પૂરું કરવામાં આવે તો એ ઝડપથી થઈ શકે છે, બરાબર, અથવા એ અત્યારે થોડો ટાઈમ પૂરતું છે પછી એ મોટા થઈને કંઈક કામ છે, બરાબર, અને કુટુંબની જે આવક છે એમાં વધારો થશે એવી આશા રાખવામાં આવે છે. અત્યારે પણ ચાની લારી પર અથવા નાની હોટેલમાં રોજી રડીને કુટુંબની આવકમાં વધારો કરતા બાળકોને આપણે પણ જોઈએ છીએ. તો એવી રીતે આવકની નીચી સપાટી. ત્રીજું છે બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેવું છે? ઊંચું. તો જીવતા જે જન્મેલા 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કાર્ય પહેલાં જે બાળક મૃત્યુ કરે છે એને બાળ મૃત્યુ દર કહે છે. એટલે 1951માં એવા 146 એનો દર હતો અને 2011માં 41.40. ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળ મરણનું પ્રમાણ ઘણું ઊંચું છે. ભારતમાં 1951માં બાળ મૃત્યુ દર 146 હતો અને ઘટીને 2011માં થયો 41.40. છતાં પણ આ દર ઘણો ઊંચો કહી શકાય. બાળ મૃત્યુ દર ઊંચો હોવાને કારણે ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહાર નથી મળતો, સ્ત્રીઓને વારંવાર કસુવાવડો થાય છે, ઉછેરની જૂની માન્યતા છે, અપૂરતી આરોગ્યની અને સગવડ મળે છે અને 2 બાળક વચ્ચે ઓછો ગાળો રહે છે. આ બધા કારણ એમાં હોઈ શકે. તો આ થયું બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ જે આપણે આર્થિક પરિબળોમાં સમાવેશ કરી શકીએ. અને છેલ્લે આવે છે અન્ય પરિબળ. તો અન્ય પરિબળોમાં 2 છે, ઊંચો પ્રજનન દર છે અને બીજું છે કુટુંબ નિયોજન અંગેની માહિતીનો પ્રભાવ. તો સૌથી પહેલાં જોઈએ ઊંચો પ્રજનન દર. તો વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનનનો દર કહેવાય છે. ભારતમાં વસ્તી માળખાની એક વિશેષતા ઊંચા પ્રજનન ના દર અંગેની છે. બાળકને જન્મ આપી શકે એવી 15 થી 49 વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં આ વિશેષતા તપાસીએ કે ભાઈ જેની ઉંમર 15 થી 49 વર્ષની અંદર આવેલી હોય. 1961માં આ વય જૂથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી, જે 2011માં ઘટીને કેટલી થઈ ગઈ? 3. તેમ છતાં આ પ્રમાણે થોડું ઊંચું કહી શકાય. સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે 2 પરિબળ જવાબદાર છે. એક તો નાની વયે મેરેજ થઈ જાય છે, લગ્ન થઈ જાય છે, એને કારણે મહિલામાં જે માતૃત્વ ધારણ કરી શકે એ સમયગાળો લાંબો હોય છે. અને બીજું, માતૃત્વ ધારણ કરી શકે એવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે કે જે પરણેલા નથી. તો આ થયો ઊંચો પ્રજનન દર. બીજું છે કુટુંબ નિયોજન અંગેની માહિતી. જે માહિતી હોવી જોઈએ એનો અભાવ છે. તો કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું
તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી કે બે બાળકો વચ્ચેનો સમયગાળો કેટલો રાખવો જોઈએ. ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીત રિવાજો તથા ધાર્મિક માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણના કારણે કુટુંબ નિયોજન સામે અવરોધ ઊભા થાય છે કે એની સામે ઘણા અવરોધ આવે છે. ઉપરાંત કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની જાણકારી અને આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ છે એ જન્મદરને ઊંચી સપાટી પર ટકાવી રાખે છે કે જન્મદર ઊંચો થાય છે. આ આપણે જોયા એ ઊંચા જન્મદર માટેના કારણો. હવે છે નીચા મૃત્યુદરના કારણો. ઊંચા મૃત્યુદરના જે કારણો છે એમાં પહેલું કારણ છે જીવન ધોરણમાં સુધારો આવે. જે રોગચાળા હતા પહેલા એ રોગચાળા ઉપર નિયંત્રણ લાવી શકાય છે. હવે દુષ્કાળ પડતા તો દુષ્કાળ ઉપર આપણે અંકુશ રાખી શકીએ છીએ. અને જે કુદરતી આપત્તિ આવે છે એના ઉપર રક્ષણ મેળવી શકીએ છીએ. બરાબર, આ ચાર છે એ નીચા મૃત્યુદરના કારણો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ જીવન ધોરણમાં સુધારો. તો આર્થિક વિકાસના કારણે લોકોની આવક વધવાથી જીવન ધોરણમાં સુધારો થાય છે કે ભાઈ આર્થિક વિકાસ થાય એટલે લોકોની આવકમાં સુધારો થાય અને એનું જીવન ધોરણ સુધરે. દેશમાં લોકો પહેલાં કરતાં હવે સારી ગુણવત્તાવાળું અનાજ, રહેઠાણની પૂરતી સગવડ મળી રહે છે, આરોગ્યની જાળવણી પૂરતી થઈ શકે છે અને શિક્ષણ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે, જેથી કરીને મૃત્યુદર ઘટ્યો છે. બીજું છે તમે કોઈ પણ રોગચાળો છે તો રોગચાળો ઉપર તમે નિયંત્રણ લાવી શકો છો. તો 20મી સદીના ઉત્તરાર્ધમાં દેશમાં પ્લેગ છે, શીતળા, ક્ષય, મલેરિયા બધા રોગચાળા જે ફેલાણા હતા એમાં મૃત્યુદર ઊંચો હતો. પરંતુ 20મી સદીના અંતમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ થઈ એને લીધે એની રસીઓ છે એ શોધાણી અને એના ઉપર આપણે અંકુશ લાવી શક્યા. પરિણામે મૃત્યુદર ઘટ્યો. દુષ્કાળ ઉપર અંકુશ. તો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે. તેથી ભૂખમરાને કારણે થતા મૃત્યુને આપણે ટાળી શક્યા છીએ. 1966થી હરિયાળી ક્રાંતિ થઈ અને દેશમાં અનાજના પુરવઠા હતા, બરોબર, જે સંગ્રહ હતો એમાં પણ નોંધપાત્ર વધારો થઈ શક્યો. પરિણામે દેશના કોઈ પણ અછતગ્રસ્ત વિસ્તારમાં, છતવાળા વિસ્તારમાંથી સહેલાઈથી અનાજની હેરફેર કરી શકાય કે જ્યાં પુરવઠો છે અનાજ છે ત્યાંથી લઈને જ્યાં નથી ત્યાં સુધી આપણે હેરફેર કરી શકીએ, જેથી કરીને ભૂખમરાને કારણે મોતના મુખમાં જે કોઈ પણ વ્યક્તિ છે, બરોબર, એને આપણે બચાવી શકીએ. કુદરતી આપત્તિ આવે છે એના સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ અને વાહન વ્યવહારની પૂરતી સગવડો આપી શકીએ. તો દેશમાં પહેલાં જે ધરતીકંપ છે, સુનામી છે, ભૂસ્ખલન છે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આ જેવી કુદરતી હોનારત છે એ હોનારત હતી. માનવ મૃત્યુદરનો આંક ઊંચો હતો. પણ આજે દેશના કોઈ પણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિ સર્જાય તો ઝડપી વાહન વ્યવહારને કારણે અને ઝડપી સંદેશા વ્યવહારને પરિણામે આપણે તાત્કાલિક બધું ત્યાં સુધી પહોંચાડી શકીએ છીએ. દાખલા તરીકે અનાજ છે, દવા છે, બરોબર, બીજી જે જરૂરિયાતની વસ્તુ છે આપણે પહોંચાડી શકીએ છીએ. આને કારણે પણ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તો નીચા મૃત્યુદરના કારણો 4: જીવન ધોરણમાં સુધારો થવા લાગ્યો છે, રોગચાળા ઉપર નિયંત્રણ
મૂકી શકાય છે, દુષ્કાળ ઉપર અંકુશ રાખી શકાય છે અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો આપી શકાય છે. અને હવે લાસ્ટ છે વસ્તી નિયંત્રણના ઉપાયો, કે વસ્તી પર તમારે નિયંત્રણ લાવવું છે તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ. એમાં પહેલો ઉપાય છે લોક શિક્ષણ અને જાગૃતિ, લોકોમાં જાગૃતિ લાવે. બીજું છે કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો. ચોથું છે પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહન. પાંચમું છે તબીબી સેવાઓનો વ્યાપ. અને અસરકારકતામાં વધારો. બરાબર, તો સૌથી પહેલું આપણે જોઈએ લોક શિક્ષણ અને જાગૃતિ. જન્મદરને નીચો લાવવા માટે નાના કુટુંબનું મહત્વ લોકો સુધી પહોંચે એ જરૂરી છે. આ માટે લોકોમાં છે ને શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ, જેથી લોકોને જાણકારી મળી. ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગૃત થાય એ જરૂરી છે. આ માટે સંદેશા વ્યવહારના અલગ અલગ જે માધ્યમ છે એના દ્વારા વસ્તી શિક્ષણ પરના ખાસ કાર્યક્રમ છે પ્રસારિત થવા જોઈએ, જેથી કરીને બધા જોઈ શકે. શાળા કોલેજમાં જે નિષ્ણાત છે એ વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવા જોઈએ. નાટક, અભિનય છે, ગીતો છે, આના દ્વારા જાગૃતિ લાવી શકાય. વર્ષ 2000ની વસ્તી નીતિના માનવ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. એક વસ્તીશાસ્ત્રીએ કહ્યું છે તે મુજબ શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે, કે તમે કોઈ પણ વ્યક્તિને એ અનુરૂપ શિક્ષણ આપો, બરોબર, તો એ મહત્વનું સાધન છે કે જે એ વ્યક્તિ છે એ પાછા બીજા 5 વ્યક્તિને કેળવશે. બીજો પોઈન્ટ છે કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. તો કુટુંબ નિયોજન અંગેના કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે લોક શિક્ષણની સાથે સાથે કુટુંબ નિયોજન સેવા અને સગવડો છે એમાં વધારો કરાયો છે. સંતતિ નિયમનના સાધનો સાદા, સસ્તા અને સુલભ બની રહે એ જરૂરી છે. સાધનો છે એ સાદા અને સસ્તા બનાવો. 2001ની વસ્તી નીતિના કુટુંબ નિયોજન કાર્યક્રમમાં ફેરફાર કરીને વંધ્યીકરણને આપતા વધુ પડતા મહત્વને ઘટાડીને અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવા માટે અન્ય સલામત પદ્ધતિઓ પર પણ ભાર મૂકવામાં આવેલો છે, કે જે એને ઈચ્છાથી વિરુદ્ધ થયું તો એને તમે અટકાવવું હોય તો ન અટકાવી શકો. મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો. તો લગ્ન માટેની વયમાં કાયદા દ્વારા વધારો કરી ખાસ મહિલાઓ માટે લગ્ન વય વધારીને જન્મદરમાં ઘટાડો નિપજાવી શકાય. તો 2000ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે એની વર્ષ કેટલું રાખવામાં નક્કી કરવામાં આવ્યું છે. લગ્નની 18 વર્ષની વયના સ્થાને શક્ય હોય તો 20 વર્ષ થાય એવા પ્રયત્નો માટે પ્રોત્સાહન અપાયું છે, કે ભાઈ 20 વર્ષે લગ્ન થવા જોઈએ. સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં આવે તો પણ જન્મદર ઘટી શકે છે. સ્ત્રીઓને પુરુષોની તુલનામાં શિક્ષણ અને રોજગારીની સમાન તક આપવામાં આવે તો આવી સ્ત્રીઓ પોતાના કુટુંબનું કદ સીમિત રાખે છે, કે તમે જેમ શિક્ષણને પુરુષોને શિક્ષણ આપો છો એવી રીતે જો સ્ત્રીઓને પણ એ સમાન રાખવામાં આવે, શિક્ષણ આપવામાં આવે તો સ્ત્રીમાં પણ શિક્ષણ
એને મળી રહે છે અને એ પણ સમજી શકે છે અને એ પોતાના કુટુંબનું કદ છે એ મર્યાદિત રાખે છે. ચોથો પોઈન્ટ છે પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન. સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે વ્યંધીકરણનું ઓપરેશન કરાવનાર દંપતીઓને સરકાર તરફથી પણ આર્થિક વળતર આપવામાં આવે છે. સરકાર પણ એમાં મદદ કરે છે. વધતી વસ્તીને અટકાવવા માટે ચીને છે એ બિન પ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો, જેમાં 2 બાળકવાળા દંપતીઓના મહત્વમાં લાભો પાછા ખેંચી લાવવામાં આવ્યા હતા કે જે વ્યક્તિના ઘરમાં 2 બાળક હશે, બરોબર, એને જે કંઈ લાભ મળતા હશે એ નહીં આપવામાં આવે. જોકે થોડા સમયથી આમાં છૂટછાટો આપી છે. તેમજ ભારતમાં વાત કરીએ તો ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2 કરતાં વધારે સંતાન હોય તો તે દંપતી ચૂંટણી લડી શકતા નથી. આપણે પણ ચૂંટણીમાં એવું કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિના ઘરમાં 2 અથવા તેથી વધારે બાળકો હોય તો એ વ્યક્તિ ચૂંટણી લડી શકશે નહીં. ચોથું છે તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો. તો ભારતમાં મૃત્યુનો દર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં દર હજી ઊંચો ગણાય છે. ભાઈ નીચો છે છતાં પણ હજી કેવો ગણાય છે? ઊંચો. વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતો વધારો કરવો. રસીકરણની જે પ્રક્રિયા છે સાર્વત્રિક અને અસરકારક બનાવી, બધે મળી રહે રીતે બનાવી. એડ્સ જેવી બાબતો અંગે જાણકારી વધારવી કે શું છે, બરોબર, એને નિવારવા માટે શું ઉપાય છે એ અંગેની જાણકારી વધારવી જોઈએ. અન્ય જે ચેપી તથા જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો જોઈએ. આ પ્રકારના પગલાં મૃત્યુના દર અને બાળ મૃત્યુના દર નીચી સપાટી લઈ જઈ શકે તેમ છે. એટલે આ જે વસ્તુ છે એ નીચી મૃત્યુદર, બાળ મૃત્યુદર છે અને મૃત્યુદર છે એની નીચી સપાટીએ લઈ જઈ શકે. વિશ્વમાં સૌપ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટેનો પ્રયત્ન છે એ વસ્તી નીતિ દ્વારા ભારતમાં થયો હતો કે વસ્તી પર કેવી રીતે નિયંત્રણ લાવવું. નવી વસ્તી નીતિ માટેની સમિતિની રચના ડૉક્ટર M.S. સ્વામીનાથનના વડપણ હેઠળ થઈ હતી. કે નવી જે વસ્તી નીતિ થઈ 2002માં એ કોની હેઠળ કરવામાં આવી હતી? ડૉક્ટર M.S. સ્વામીનાથન, બરાબર. તો આ MCQમાં પૂછાઈ શકે તેમ છે, એટલે એ પ્રમાણે તમારે પાકું કરવાનું રહેશે. વસ્તી નીતિના વિવિધ પગલાંને કારણે સમાજ કલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થઈ શકે અને વસ્તી વધારા સામે સ્વયં જાગૃતિ આવશે. એટલે ટૂંકમાં જો તમે આ રીતે જે ઉપાયો છે એ રીતે કરશો તો ઓટોમેટિક છે એ લોકોમાં જાગૃતિ આવશે અને વસ્તી વૃદ્ધિ દર છે એ ધીમો થતો જશે. બરાબર. તો આ ચેપ્ટર છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આ સ્વાધ્યાય છે તમારે જાતે લખવાનું છે અને બને તો અલગ બુક બનાવજો, બરાબર, કારણ કે બધી બુકમાં છે એ બધા સબ્જેક્ટનું તમે મિક્સ કરો છો, એના કરતાં એક અલગ બુક બનાવો કે જેમાં માત્ર ઇકોનોમિક્સનું જ રહે. અને જે આપણે કેન્સલ કરાવેલા છે એ પ્રશ્નને બાદ કરતાં તમામ પ્રકારનું જે સ્વાધ્યાય છે એ આખું લખવાનું છે. થેન્ક યુ.